વડાપ્રધાન મોદીના સોમનાથ પ્રવાસનો આજે બીજો દિવસ છે। વડાપ્રધાન મોદી શૌર્ય યાત્રાનું કરશે નેતૃત્વ। 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા યોજાવાની છે। 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રામાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે। યાત્રા બાદ સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કરાશે। વડાપ્રધાન મોદી સદભાવના मैदान ખાતે જાહેર સભાને સંબોધિત કરવાના છે। જાહેર સભા બાદ સોમનાથથી તેઓ રાજકોટ જવા માટે રવાના થશે। રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કોન્ફરન્સ બાદ વડાપ્રધાન મોદી રાજકોટથી અમદાવાદ આવવા માટે રવાના થશે। તો સોમનાથમાં હાલ ઉપસ્થિત છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા તેમની પાસે જોડાઈએ છે। સોનલ, વડાપ્રધાનનો સોમનાથ પ્રવાસનો આજે બીજો દિવસ, ગુજરાતની મુલાકાતે તેઓ આવ્યા છે અને તેમાં પણ સોમનાથનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજના કાર્યક્રમોને લઈને શું જાણકારી આપવા માંગશો? जी अमे अत्यारे सोमनाथ मंदिर परिसर में छीए। परिसर बहारनो जे चौक है हमीरसर चौक, ज्यां जे शौर्य यात्रा हजू शरू थई नथी। वडाप्रधान नरेंद्र मोदी शौर्य यात्रा में ओपन जीप में जोड़ावाना छे अने महत्वनुं छे कि 2 किलोमीटर लांबो आ रूट है। रूट पर अलग अलग स्थलों पर स्टेज बनावामां आव्या छे। अहींना जे दृश्यो छे तो आपने बताववा मांगीश। जोई शको छो कि जे अलग अलग राज्योमांथी जे कलाकारो आव्या छे तेओ तेमनी कलाकृति रजू करी रह्या छे अने तमाम लोको जोई शकाय छे कि जे विविध सांस्कृतिक कार्यक्रमों छे तेओ रजू करी रह्या छे। आवा लगभग 20 स्टेज समग्र जे रूट छे तेना पर बनाववामां आव्या छे अने महत्वनुं छे कि वडाप्रधान थोड़ी वारमां ज जे शौर्य यात्रा है ते शरू करवा जई रह्या छे। जे सुरक्षा व्यवस्था है ते जोई शकाय छे। तमाम जे सुरक्षा कर्मीओ छे, एसपीजी जे छे तेमणे आ समग्र परिसरनो कब्जो लीधो छे अने हवे जे पोलीस अधिकारीओ छे ते जोई शको छो कि सुरक्षा व्यवस्था अंतर्गत जे आ समग्र परिसर छे ते खाली कराववामां आवी रह्युं छे। जे चौक छे तेने मंदिरनुं जे आ परिसर छे ते जोई शकाय छे। मंदिरनी धजा छे ते जोई शकाय छे अने साथे ज मंदिर परिसरमां जे पब्लिक एकत्रित थई छे, जे लोको एकत्रित थया छे, वडाप्रधान नरेंद्र मोदीनी एक झलक मेळववा माटे थई अने लोको जे एकत्र थया छे ते जोई शकाय छे। छेक सुधीनो जे रूट छे शौर्य यात्रानो ते जोई शको छो। छेक सुधी जे रूटमां देखाय छे 2 किलोमीटर लांबो आ रूट तैयार करवामां आव्यो छे अने सुरक्षा व्यवस्था कड़क राखवामां आवी छे। लगभग 2500 थी वधु सुरक्षा जवानो आजे ज्यारे वडाप्रधान नरेंद्र मोदी अहींया शौर्य यात्रा आयोजित करवा जई रह्या छे त्यारे अहींया पहोंच्या छे। महत्वनुं छे के આજે જે શૌર્ય યાત્રા આયોજિત થવા જઈ રહી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપન જીપમાં આ યાત્રામાં જોડાવાના છે। સાથે જ પરિસરનો જે નજારો છે તે પણ જોઈ શકો છો। જે પૂતળું છે હમીરસિંહજીનું તેને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। શંકરની જે મૂર્તિ છે આદિયોગીની તેને પણ જે ફૂલોનો શણગાર છે તે કરવામાં આવ્યો છે। તમામ સ્ટેજ જે છે તે પણ શણગારવામાં આવ્યા છે। અલગ અલગ જે રાજ્યના લોકો અહીં પહોંચ્યા છે, કલાકારો અહીંયા પહોંચ્યા છે, તેઓ તેમની કૃતિઓ રજૂ કરી રહ્યા છે। મહત્વનું છે કે આજે જે આ કાર્યક્રમ છે તે શૌર્ય યાત્રા જે છે તે પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ તેઓ સીધા જ જાહેર સભામાં સંબોધન કરવા માટે જવાના છે અને તે સંબોધન પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ રાજકોટ જવા માટે રવાના થશે। જી બિલકુલ સોનલ, અપડેટ્સ માટે જોડાઈશું। અત્યારે ધન્યવાદ તમામ જાણકારી પહોંચાડવા માટે। તો અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ હાલ સોમનાથમાં ઉપસ્થિત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે પહોંચ્યા સોમનાથ। આજે તેમનો સોમનાથ પ્રવાસનો બીજો દિવસ છે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ તેઓ સંબોધન પણ આજે જનતાને કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે અહીંયા પહોંચ્યા છે ત્યારે આજે બીજા દિવસે ભવ્ય શૌર્ય યાત્રા આયોજિત થવા જઈ રહી છે। શૌર્ય યાત્રાનો 2 કિલોમીટર લાંબો માર્ગ છે। સોમનાથ મંદિરની બહારનો જે શૌર્ય યાત્રાનો ભાગ છે ત્યાં જે સ્ટેજ તૈયાર કરાયું છે તે જોઈ શકાય છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અને સ્ટેજનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે પણ જોઈ શકાય છે। મહત્વનું છે કે આજે જ્યારે વડાપ્રધાન અહીં આવતા હોય ત્યારે ખાસ સુરક્ષા વ્યવસ્થાનું પણ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ફૂલોથી સજાવેલું જે આ શિવલિંગ છે તે પણ જોઈ શકાય છે। આ જે સ્ટેજ ખાસ તૈયાર કરાયું છે, આ પ્રકારના અલગ અલગ સ્ટેજ
2 કિલોમીટર લાંબા શૌર્યયાત્રાના માર્ગ પર તૈયાર કરાયા છે, જેમાં અલગ અલગ કલાકારો અલગ અલગ રાજ્યની પ્રતિકૃતિઓ રજૂ કરવાના છે. હાલ અમે કર્ણાટકનો જે ડાન્સ રજૂ થવાનો છે તેના પર છીએ. જોઈ શકાય છે કર્ણાટકથી જે ખાસ કલાકારો અહીં આવ્યા છે તેઓ આજે અહીં વડાપ્રધાનની સમક્ષ તેમની કૃતિ રજૂ કરવાના છે. એવા જ કેટલાક કલાકારો સાથે આપણે વાત કરીએ. આપ કહાં સે હૈ और आज क्या पेश करने वाले हैं? हम कर्नाटका से हैं और हम यक्षगाना प्रेजेंट करने वाले हैं यहाँ. अच्छा, आज आप पीएम के समक्ष अपना कार्यक्रम जो है वो पेश करने वाले हैं. स्वाभिमान पर्व में आप भाग लेने आए हैं, क्या कहेंगे? So we are very excited to perform in front of मोदी जी. हमें मोदी जी से मिलने के लिए एक मौका मिला है हमें और we are so excited. તો આ હતા કર્ણાટકના કલાકારો, જેમનું કહેવું છે કે તેઓ મોદીજી સમક્ષ આજે તેમનો કાર્યક્રમ પેશ કરવા જઈ રહ્યા છે ને તેના માટે થઈને તેઓ ગૌરવ અનુભવી રહ્યા છે. ખાસ કરીને મોદીજીની એક ઝલક જોવા માટેનું જે તેમને ગૌરવ અનુભવી રહ્યા છે તે પણ તેમણે વ્યક્ત કર્યો છે. આવા અનેક એવા કલાકારો છે આ સમગ્ર કાર્યક્રમમાં જે અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ રાજ્યની કૃતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV 13 સોમનાથ.